હેલો એવરીવન, વેલકમ બેક ટુ આવર ચેનલ. હેલો એવરીવન. તો આજે અમે આવ્યા છે સેન્ટેનિયલ પાર્ક ઇટોબિકોમાં યસ. અને ચેરી બ્લોસમ થઈ ગયું છે તો એ જોવા માટે આવ્યા છે અમે. તો હોપફુલી એક્સપિરિયન્સ સારો જોઈએ રહે કેવું છે આજનો. બીકોઝ અહીંયા બહુ જ રશ છે અને હમણાંથી થોડા વિડીયોઝ થોડા ઓછા આવે છે તો ડોન્ટ વરી, વી વિલ ટ્રાય આર બેસ્ટ કે અમે થોડું વિડીયોઝ બિઝી ને મૂકતા એવું રહીએ. બધું હોઈએ છે, યા પણ ટ્રાય કરીએ છીએ કે જેટલા વધારે બની શકે એટલા મૂકીએ. યા એન્ડ લેટ સી કે કેવું છે અહીંયા ચેરી બ્લોસમ, બીકોઝ અમારું તો ફર્સ્ટ ટાઈમ છે. મેં બી એકચ્યુઅલીમાં ચેરી બ્લોસમ ક્યારે આટલા વર્ષોમાં જોવા નથી આવ્યો. હું બી ફર્સ્ટ ટાઈમ જ જોવા આવું છું. તો અમારા જોઈએ. ઘર આગળ ને એમ બી થયા છે અમુક પ્લાન્ટ્સમાં, પણ અહીંયા આગળ સ્પેસિફિક એ જ ટ્રીઝ હોય એટલે જોવાની મજા આવે નહીં. સો લેટ સી કેવું છે. સો અહીંયા આગળ છે ને, તમે ક્યાંય બી રોડ પર જાઓ ને એવી રીતે આવી રીતે યલો યલો ફ્લાવર્સ થઈ ગયા છે આખા ઓલામાં, નહીં? કેટલા ફાઇન લાગે છે. અને જો આ રહ્યા પ્લાન્ટ્સ, પણ અમુક પ્લાન્ટ્સ હજી નથી આવ્યા. હજી આવશે હવે ધીરે ધીરે. બસ આ હજી સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ચેરી બ્લોસમ ના. આઈ થિંક 10 દિવસ કે 15 દિવસ જેટલું રહે પછી ખરી જશે. સો હું તમને નજીકથી દેખાડું તો ખબર પડશે. સો જો આવી રીતે વ્હાઈટ ફ્લાવર્સ હોય અને આવી રીતે આખું વ્હાઈટ થઈ જાય. સી જો ઉપર મસ્ત લાગે. યસ, સો આને ચેરી બ્લોસમ કહેવાય. સો જો અહીંયા આગળ વ્હાઈટવાળા છે, પણ હું સ્પેસિફિક પિંકવાળા જોવા આવી હતી, પણ પિંક નથી અહીંયા. સો જોઈએ ઇફ ક્યાંય જઈ શકીએ અમે પિંકવાળા જોવા તો. અહીંયા બધે વ્હાઈટ જ છે અને બધા સ્પેશિયલ આના ફોટોઝ ક્લિક કરવા માટે જ આવતા હોય છે. તો બેઝિકલી અમે લોકો આટલું બધું ડ્રાઈવ કરીને આવ્યા અને અહીંયા આગળ એ હતા જ ફૂલ નહીં. બ્લૂમ નથી થઈ હજી, એટલા માટે એવા બધા ચેરી બ્લોસમ ના અને અહીંયા વ્હાઈટ વાળા છે. મને મતલબ એટલે પિંક આ પિંક વધારે બ્યુટીફુલ લાગે છે. પણ સેમ જ હોય. આ પેલા આઈ થિંક પિંક હોય કે ખબર નહીં, જ્યારે બ્લૂમ થતા હોય ત્યારે પિંક હશે કે વ્હાઈટ હશે, પછી પિંક થતા હશે. વી ડોન્ટ નો અબાઉટ દેટ, પણ જોઈએ ઇફ કોઈ બીજી જગ્યાએ જઈ શકીએ તો. અમારા ઘર પાસે બી એક છે તો કદાચ ત્યાં ટ્રાય કરીએ. એ બહુ સારું હતું. અમારા ઘર પાસે જે છે એ બહુ જ ફાઇન હતું અને ત્યાં ભીડ બી બહુ હતી. અહીંયા એટલું બધું ભીડ નથી. આ પાર્કમાં બી કન્સ્ટ્રક્શન ને એવું ચાલે છે હજી, એટલા માટે કદાચ. અને અહીંયા લોકો ખબર નહીં, આઈ થિંક ઇટોબિકોમાં આજુબાજુમાં બીજે ક્યાંય થતું નહીં હોય એટલા માટે અહીંયા લોકો આવતા. બાકી આ પાર્કમાં એટલું કંઈ છે નહીં. ઓ, મને લાગ્યો આ આપણી કાર છે. સો ચલો જોઈએ. સો આ અમારા ઘર વાળું છે. સી હાઉ બ્યુટીફુલ ઇટ ઇઝ. આઈ થિંક આ પિંક અને વ્હાઈટ બંને આમ પિંકિશ છે અને વ્હાઈટ ઇઝ ઓલસો બહુ જ મસ્ત લાગે છે. આ અમારા ઘર વાળું બહુ જ બ્યુટીફુલ છે. અહીંયા લોકો ખાસા બધા આવી ગયા છે ફોટો પડાવવા માટે આવી રીતે. ચલો અમે કોઈ સારો સ્પોટ ગોતીએ. બેઝિકલી છે ને પહેલા વ્હાઈટ જ હોય છે, પછી આવી રીતે પિંક થાય અને પછી આવી રીતના વ્હાઈટ થાય અને પછી ધીરે ધીરે બટ આ ફોન કરતાં રિયલમાં વધારે બ્યુટીફુલ લાગે છે. તમે એટલું સારું કેપ્ચર ના કરી શકો. પણ રિયલમાં બહુ બ્યુટીફુલ છે. સો અમારું ફોટોશૂટ કમ્પ્લીટ થઈ ગયું છે અને એક ફોટોગ્રાફર મળી ગયા હતા અમને. યસ, બાય ચાન્સ છે ને અમને એક ફોટોગ્રાફર મળી ગયા. પ્રોફેશનલ આઈ થિંક ફોટોગ્રાફર હતા તો એમને મસ્ત એકદમ શું ફોટો ક્લિક કર્યા છે, બહુ જ મસ્ત. આપણને લાઈક આપણે કેવું કે નોર્મલ ખાલી ફોટોગ્રાફીમાં કેમેરામાં ક્લિક કરીએ પણ ફોનમાં બી એટલા સારા ફોટોઝ ક્લિક થાય. સિરિયસલી એટલું બધું આપણે આવડતું ના હોય, બીકોઝ જે પ્રોફેશનલ ફોટોગ્રાફર હોય એમનું કામ જ આવે. સો મને પ્રોફેશનલ ફોટોગ્રાફર મળી ગયા હતા એટલે મારા મસ્ત ફોટોઝ આવી ગયા. બેયના બહુ જ ફાઇન આવ્યા. અને જો અહીંયા ભીડ કેટલી બધી છે, બહુ જ લોકો. આજે આમ બી સન્ડે બહુ છે જ લોકો આવ્યા છે અને આઈ થિંક હજી એક વીક કદાચ હશે તો બહુ જ વધારે સારું લાગશે, બીકોઝ હજી બી થોડું પણ આઈ થિંક 1 વીક જેવું જ રહેશે, પછી જતું રહેશે. નેક્સ્ટ વીક એ લાસ્ટ વીક હશે, પછી બધું ધીરે ધીરે જવા માંડશે. યસ, સો એ પહેલા જવાનું છે અમારે ગ્રોસરી કરવા, એન્ડ ગ્રોસરી કરીને પછી જઈશું ઘરે અને ફટાફટ બધું કામ પતાવશું. આજે પાયલ બનાવવાની છે પાવભાજી, તો એ બતાવશે તમને કે કઈ રીતે પાવભાજી બનાવે છે. પાઉંભાજીની પ્રિપેરેશન બી કરવાની છે. હજી મેં કંઈ જ નથી કર્યું ઘરે, કંઈ જ કર્યું નથી એટલે એમાં બી ટાઈમ લાગે. તો ઘરે જઈને પાવભાજી બનાવશું અમે. અને આજનો દિવસ એકચ્યુઅલીમાં સારો રહ્યો કારણ કે આમ વરસાદ બતાવતું હતું પણ વરસાદ પડ્યો નહીં અને મજા બી આવી આજે. યસ, સો ચલો મળીએ.
સો અમે જમીને ચાલવા નીકળ્યા હતા અને જો અમને આ દેખાઈ ગયું. ઇલેક્ટ્રિક સ્કૂટર છે. યસ, અને એમાં આવી રીતે સ્કેન કરીને કંઈક એપ ઇન્સ્ટોલ કરવાનો, તો એ કરે છે. તો જોઈએ, જો થઈ જાય તો સ્કૂટર લઈને એક સ્કૂટર લઈને જશે અને એક ચાલતા ચાલતા જશે. સો ના થઈ શક્યું બિકોઝ એમાં બહુ જ બધા ઓલું હતું નહીં. આવી રીતે ટ્રેલ સ્ટાર્ટ થાય છે અને આખી રાઉન્ડ ફરી અને જાય છે નહીં. એટલે અહીંયા આવી રીતના છે ને ઘણી જગ્યાએ પાર્ક હોય છે ને આવી રીતના ટ્રેલ હોય છે. તો ટ્રેલમાં આવી રીતે ચાલવાનું હોય છે અને નેચર સાથે આવી રીતના ઝાડ ને એવું બધું જ હોય છે. એટલે મજા આવે તમને. યસ, જો અહીંયા બી મસ્ત ગ્રીન ગ્રીન થઈ ગયું છે બધું. અમે અઠવાડિયા પહેલા જ અહીંથી નીકળ્યા હતા ત્યારે બધું હવે ગ્રીન ગ્રીન થઈ ગયું. આઈ થિંક નેક્સ્ટ અઠવાડિયા કે એના પછી તો આખું મસ્ત ભરાઈ જશે. જા કહીએ બધાના આવી રીતે બેકયાર્ડમાં કેટલું મસ્ત સેટઅપ કર્યું છે. બેકયાર્ડ હોય એવી રીતના પેટીઓ આવી રીતના પાછળ બનાવે. તો ઇન્ડિયામાં વાડો કેમ હોય, અહીંયા એવી રીતના ઘરમાં વાડો હોય. બેકયાર્ડ એટલે વાડો એમ. અને એવી રીતે એમાં પછી જે લોકોએ ઘણા લોકો એમાં આવી રીતના ચેર ને એવું રાખે. ઘણા લોકો સેટઅપ બધાનો અલગ અલગ સેટઅપ હોય. ઘણા લોકો એમાં પછી શું કહેવાય. અને હવે તો સમર આવી ગયું તો હવે ઓલું બી થશે ને, શું કહેવાય, બાર્બીક્યુઝ ને બધું. બાર્બીક્યુ ઘણા લોકો બોનફાયર બી કરે. સમરમાં બહુ મજા આવે. સમરમાં મજા આવે. વિન્ટરમાં તો નીકળતા ના હોઈએ. સમર અહીંયા લેન્ધી છે કારણ કે અમારે રાત કેટલા વાગે પડે અત્યારે હજી નહીં, પણ 1 મહિનો 2 મહિના જવા દો એટલે 10:30 વાગે કે 10 વાગે અંધારું. અત્યારે કેટલા વાગ્યા છે જો તો તમારા ફોનમાં? અત્યારે વાગ્યા છે 8 વાગ્યા છે. દેખાડો. યસ, અને અજવાળું જો 8 વાગ્યામાં કેટલું અજવાળું છે. 8:30 જેવું અંધારું થશે. અત્યારે 9:45 અંધારું થાય છે. પછી ધીરે ધીરે વધતો જાય ટાઈમ અને 9:30 10 થશે અને પછી 10 10:30 અંધારું થશે. સૂરજ સવારે 5 વાગે આવી જાય. યસ, અત્યારે તો 5 વાગે મસ્ત. અરે સૂતા હોઈએ ને તો એવું લાગે કે અજવાળું આવી ગયું, ચલો ઉઠી જાઓ. પણ શિયાળામાં પાછું ઊંધું જો કે તમારો સૂરજ 8 8:30 ઉગે અને 4 4:30 તો અંધારું થઈ જાય. એટલે એ ના મજા આવે. પણ અત્યારે આમ તમને ફ્રેશ ફીલ થાય, જલ્દી ઉઠવાનું મન થાય. અને એવું છે કે ફરવા જેટલું મળે, ચાલવા મળે, બહાર નીકળી જવાનું. અહીંયા છે ને સૌથી વધારે બીક ખિસકોલીથી જ લાગે, કેમ કે એ જ હોય. અને ખિસકોલી અહીંયાની નાની નહીં હોતી, બહુ જ મોટી ખિસકોલી હોય છે. અને જો અમારું ટ્રેલ ખતમ થવા આવી છે. એન્ડ આવી રીતે છે ને આ સ્કૂલ છે પાછળ અને સ્કૂલનું પ્લેગ્રાઉન્ડ છે, રાઈટ? સ્કૂલના 2-3 પ્લેગ્રાઉન્ડ હોય. જ્યાં ફૂટબોલ માટેનું પ્લેગ્રાઉન્ડ છે. પછી નાના છોકરા હોય તેમના માટે બી અહીંયા લપસણી ને હિંચકા ને એવું બધું હોય જ છે બધી સ્કૂલમાં. યસ, અને આવી રીતે સારું એવું અહીંયા આવી રીતે મૂક્યું છે ચેર્સ ને બેન્ચ ને બધું, તો તમે બેસી શકો. બાકડા સારા હોય, મજા આવે. હજી આજે થોડી ઠંડી છે એટલે લોકો આયા નથી, બાકી જો પ્રોપર વેધર હોય ને તો બહુ બધા લોકો હોય છે અહીંયા બી. સમરમાં તો એવી રીતના જેટલો બી ટાઈમ મળે ને લોકો પ્રોપર યુટિલાઇઝ કરે. યા, બીકોઝ થોડો ટાઈમ માટે જ છે તો. લપાસણી બધું બી આવી ગયું. નાના છોકરાઓનું આખું ગાર્ડન છે. પછી ઓલી સાઈડ આવી તો ફૂટબોલ, સોરી બાસ્કેટબોલનું છે. બાસ્કેટબોલનું. અને અહીંયા બ્રેમ્પટનમાં અહીંયા ક્રિકેટ રમતા હોય સમરમાં, કારણ કે અહીંયા બીજા ગ્રાઉન્ડ એટલા બધા મોટા મોટા છે નહીં. યસ, તો આવી રીતે બધું જ છે. જો મોટા મોટા લોકો ખાય છે હિંચકા. સ્કૂલનું ફ્રન્ટ છે અને અહીંયા બાસ્કેટબોલ ને એના માટેનું બી ગ્રાઉન્ડ છે. અને અહીંયા ક્રિકેટ રમતા હોય છે બધાની સાંજે ક્રિકેટ રમતા હોય છે. યસ, પણ આજે નથી રમતા કેમ કે આજે વેધર થોડું ઠંડુ છે. સવારે આઈ થિંક વરસાદ પડ્યો એટલે થોડું ઠંડુ થઈ ગયું. સારું લાગે છે. જો કેટલું મસ્ત લાગે છે આમ સ્કાય. 8 વાગ્યા જેવું લાગતું જ નથી નહીં. અને હવે ધીરે ધીરે બધા ઝાડ ને પત્તા ને બધા આવવા મળ્યું છે. ગ્રીનરી જોઈને મજા અલગ જ આવે, રાઈટ? યા, એ તો છે. જો અમે ઓલું ચેરી બ્લોસમ જોવા ગયા હતા ને, અહીંયા બહુ બધા લોકોના ઘરની બહાર જ હોય છે, એ રાઈટ? એટલે કોઈ ઘરે એવી. પણ આ તો ઓલમોસ્ટ ખરી ગયું. કેટલું મસ્ત થયું હતું નહીં? આપણે લાસ્ટ વીક આવ્યા ત્યારે હા જલ્દી આવી ગયું હતું. એટલે ઘણા ટ્રીઝ ને જલ્દી આવી, ઘણા લેટ. અમે પેલા ગયા હતા મિસિસાગા વાળા, એમાં બહુ લેટ હતું. બહુ જ લેટ હતું ને અહીંયા બ્રેમ્પટન વાળા આવી ગયા હતા. આ ટ્રીમાં જોયેલા, આ ટ્રીમાં હજી કઈ જ નથી આવ્યું.
અને એનું સામે વાળું જોઈ લો સેમ જ ઝાડ છે, પણ આમાં પત્તાઓ ને બધું આવી પણ કેવું કહેવાય કે ના અહીંયા કોઈ પાણી કે કંઈ કોઈ જ કંઈ નથી કરતું, બટ સ્ટીલ એની જાતે જાતે જ ગ્રો થઈ જાય છે. હજી આજે છે ને દેખાતું નહીં હોય, બાકી અહીંયા આગળ આખામાં ફ્લાવર્સ હોય છે યલો. આ છે ને વરસાદ પડે એટલે બંધ થઈ જાય છે, રાઈટ? એ ખબર નહીં, એ આઈ થિંક ફ્લાવર બીજું કંઈક કહેવાય એને. એ બટન્સ કહેવાય બટન્સ મે બી. ખબર નહીં એને શું કહેવાતું, પણ એવું થાય છે અહીંયા. યા બહુ મસ્ત આખામાં તમને દેખાશે, આખા ગ્રાસમાં હોય છે. પણ એમ એ છે ને નોટિસ કર્યું તો હું જોબ પર જતી ને તો જેવો વરસાદ આવે ને બંધ થઈ જાય છે. જો આખા પર્પલ એન્ડ યલો. આ તો ખાલી એમને નોર્મલ ગ્રાસમાં ઉગે, એટલે કોઈ ઉગાડવું કઈ જ આખામાં. સો હું જે ટ્રીની વાત કરતી હતી ને એ આ વાળું જ છે. ખબર નહીં આ શું હોય છે, પણ આના લીવ્સ લોટસ જેવા હોય છે. મને આ બહુ ગમ્યું. આને ખબર નહીં કયું કહેવાય, પણ આ બહુ જ મસ્ત છે. The next day. વાવ, જોયું ત્યાં? મેરી ક્રિસમસ. તો આ છે લાઇમસ્ટોન કન્ઝર્વેશન પાર્ક. અહીંયા હું લાસ્ટ ટાઈમ આવ્યો હતો ત્યારે મેં ફર્સ્ટ ટાઈમ બ્લોગ બનાવવાની ટ્રાય કરી હતી, પણ ત્યારે એકલો હતો એટલે બની નહોતો શક્યો. અત્યારે પાછા આવ્યા છે, પણ હજી એ પ્રોપર ટ્રીઝ ને બધું ગ્રો નથી થયું, એટલે હજી હોય એવું લાગે. પાર્કની ખાસિયત એ છે કે અહીંયા આવી રીતના સ્ટોન્સ ને એ બધું અલગ અલગ ટાઈપનું છે. પાછા અમે સમરમાં આવશું. કાઇન્ડ ઓફ ક્લાઇમ્બિંગ કહી શકાય. અહીંયા એક્ટિવિટી ટ્રેકિંગ, એટલે આમ ટ્રેકિંગ કરી શકો તમે. ક્લાઇમ્બિંગ આવી રીતના છે આખું જો. You need to be very careful. ક્લાઇમ્બિંગ એ વસ્તુ સારી છે કે માર્ક કરેલું એવું છે બધી જગ્યાએ કે તમે ભૂલા ના પડો. અને બધી જગ્યાએ સાયન્સ છે, મેપ છે, મેપનો ફોટો ક્લિક કર્યો છે. અહીંયા લખેલું છે. આ બધું હું આઈ થિંક લાસ્ટ ટાઈમ આવ્યો તો ત્યારે આવી રીતના દોરડા ને બધું નહોતું કરેલું. આ વખતે પાછું કરી દીધું છે અને સારી રીતના મેન્ટેન કરેલું. લાઈક પછી અંદર કેવમાંથી જવાનું છે. સો આ કેવ છે, હવે કેવમાંથી અંદર જવાનું છે. સી લાઈક you need to be very careful. So આ પ્રોપર ફોરેસ્ટ જ છે અને કાઇન્ડ ઓફ ટ્રેકિંગ જેવું જ છે. બહુ જૂનો એરિયા છે. અહીંયા એવું કહેવાય છે કે પહેલાં આવી રીતે લાઇમસ્ટોન બધું ચૂનો કે હોય છે એની ફેક્ટરી ને અહીંયા હતું બહુ વર્ષો પહેલાં. અને આ કેવ છે નીચે. સો બેઝિકલી આવું કેવ છે આખું. બે સાઈડ છે. સી આવી રીતનું છે આખું કેવ. આવી રીતનું છે આખું. સો આવી રીતે છે ને આખું મેપ છે અને એમાં શો બી કરેલું હોય. ક્યાં છીએ આપણે? ઓકે અમે અહીંયા છીએ. અમે અહીંયાથી આવ્યા હતા. અમે બસ ખાલી એટલું જ કર્યું. બાકી તમે અહીંયા આગળથી આવી રીતે આખું રાઉન્ડ ફરીને બી આવી શકો છો. સો આવી રીતનો આખો મેપ છે. અહીંયા ચડવાનું એવી રીતે હતું એટલે એ બી ડ્રો કરેલું છે. પછી હવે અહીંયા આગળ શું છે ડ્રો કિલ અને પાવડર હાઉસ એટલે અહીંયા ફેક્ટરી ને બધું પહેલાં હતું ને પહેલાંના ટાઈમે એ બધું છે.
તો આપણે અહીંથી હવે ત્યાં એ બાજુ જઈશું. ચલો. તો આવી રીતે આખું મેપ ડ્રો કરેલો છે. એન્ડ ફાઇનલી આવું એક નાનું અમથું વોટરફોલ છે. કેનેડામાં વોટરફોલ એટલા જોઈ લીધા ને, પણ આ બધા નાના નાના વોટરફોલ છે. મોટા મોટા વોટરફોલ, નાયગ્રા ફોલ્સ ને એ બધું જોવાનું તો બાકી છે હજી, એ બતાવું છું તમને. પણ આ બધાનો અવાજ સાંભળીને બી બહુ શાંતિ મળે, પીસફુલ એકદમ. સો જો આવી રીતે અહીંયાથી વોટરફોલ જાય છે. અને હવે ઓલમોસ્ટ આ કમ્પ્લીટ થવા આવ્યું છે, બિકોઝ અમે લોકોએ મોટું ઓલું નથી લીધું, નાના શોર્ટકટથી જઈએ છીએ. બેસીએ થોડી વાર, ચલો. પછી આવી રીતે નાનો અમથો બ્રિજ છે. બ્રિજ બી મસ્ત, સારો છે, બ્રિજ બી મસ્ત છે અને આ વોટરફોલ બી બહુ ફાઇન છે.